શ્રી કૃષ્ણાય નમઃ. વર્તમાન સમયની અંદર આપણે સૌએ પોતાનો સ્વધર્મ સમજીને આપણી વૈદિક સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે આપણા બાળકો અને આપણા યુવાનોને આપણે આપણી સંસ્કૃતિનું જ્ઞાન અને એની સાથે આપણી સંસ્કૃતિમાં એમની શ્રદ્ધા દ્રઢ થાય તેના માટે પ્રયત્ન કરવા પડશે. કોઈના કોઈ માધ્યમથી આપણી સંસ્કૃતિનું જ્ઞાન કે જે આજની યુવા પેઢી અને બાળકો ભૂલી રહ્યા છે તેને પુનઃ આપણે સૌ પ્રયત્ન કરીએ કે આપણી સંસ્કૃતિનું પાયાથી જ્ઞાન એ લોકો મેળવે. આશા છે આ નાના નાના વિડીયોના માધ્યમથી આપ આપના બાળકો અને યુવા પેઢીને આપણી વૈદિક સનાતન પરંપરાનું પાયાનું જ્ઞાન અપાવી શકો તેવા હેતુથી શ્રીમદ્ ભગવદ્ ગીતાની સાથે સાથે વૈદિક સનાતન સંસ્કૃતિનું પાયાનું જ્ઞાન આપણે મેળવીએ. આવો આપણા બાળકો અને યુવાનોને જાગૃત કરીએ. આપણે સૌ મળીને પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ એ સમજીએ કે વૈદિક સનાતન ધર્મ એટલે શું? વૈદિક સનાતન ધર્મ એટલે આપણે બાળકોને અને યુવાનોને સમજાવવું જોઈએ કે ધર્મ છે એ માનવ જીવનના શાશ્વત સિદ્ધાંતો અને આધ્યાત્મિક જ્ઞાન જે છે એનું મુખ્ય સ્ત્રોત છે ધર્મ, જેને આપણે વૈદિક ધર્મ કહીએ છીએ. એટલે આ વૈદિક ધર્મનો આધાર આપણા વેદો છે. વેદોમાં જે જ્ઞાન આપવામાં આવ્યું છે એ માનવ જીવન, પ્રકૃતિ અને બ્રહ્માંડના સત્યને સમજવા માટે જે અદ્ભુત માર્ગ આપણને પ્રદાન કરે છે એ આપણે વૈદિક માર્ગ કહેશું. અને સનાતન એટલે શાશ્વત, સનાતન એટલે અનાદિ. એટલે એ જે અનંતતાને દર્શાવે છે. તો એ ધર્મ સૃષ્ટિના આરંભથી જ અસ્તિત્વમાં રહેલો છે અને એના સિદ્ધાંત સાર્વત્રિક, સાર્વભૌમિક અને શાશ્વત છે. એટલે તેને વૈદિક સનાતન કહેવાય છે. આપણી જે જીવનશૈલી છે તેની અંદર આપણે આપણા જીવનને ઉત્કૃષ્ટ બનાવીએ છીએ, કલ્યાણ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તેને કહેવાય છે વૈદિક સનાતન ધર્મ. ધર્મ આપણી જીવન પ્રણાલિકા છે, વેદ એનો આધાર છે અને સનાતન એટલે વેદો શાશ્વત છે. એમનાથી જે માર્ગ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જે જીવનશૈલી બતાડવામાં આવી છે તેને વૈદિક સનાતન ધર્મ કહે છે. આવો આપણે આપણી સંસ્કૃતિનું જ્ઞાન મેળવીએ અને એ પ્રમાણે ઉચ્ચ જીવન તરફ આપણું લક્ષ્ય અને આપણો પ્રયત્ન કરીએ. એક કદમ આપની સંસ્કૃતિ કી ઓર.